ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગર્ભવતી સ્ત્રીની દુઃખભરી કહાની. ભોળાનાથની વાર્તા. પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે મિત્રો. આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની કથાઓ વાર્તાઓ સાંભળવાનો ખૂબ મહિમા છે. તો મિત્રો આપણે સાંભળીશું ભગવાન શિવજીની ભક્તિની કથા. એક દુઃખભરી સ્ત્રીની વાર્તા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ શક્તિની જય. ગોવિંદપુર ગામમાં એક રાજેશ રિક્ષાવાળો રહેતો હતો. તે રાજેશ રિક્ષાવાળો તેની વૃદ્ધ માતા અને પત્ની સાથે નાના એવા કાચા ઘરમાં રહેતો. રાજેશ સવારે વહેલો ઉઠીને બસ સ્ટેન્ડ પાસે રિક્ષા લઈને ઊભો રહે અને રિક્ષા સવારીઓને શોધવા લાગે. માધુપુર હરિપુરવાળા રિક્ષામાં બેસવા આવી જાઓ, આમ બૂમો પાડી પાડી પેસેન્જરને બોલાવે અને આમ રાજેશ પેસેન્જરને તેના સ્થાન પર છોડી આવતો. આવી રીતે એ રોજ કડી મહેનત મજૂરી કરીને થોડા ઘણા માંડ પૈસા કમાતો હતો અને એ પૈસાથી જ તેના ઘરનું ગુજરાન ચાલી રહ્યું હતું. રાજેશની વૃદ્ધ માને મોતિયા હોવાને કારણે બરાબર એ જોઈ શકતા ન હતા અને તેને સાંધાના દુખાવો પણ રહેતો હતો. રાજેશની પત્ની ઉષા પણ ગર્ભવતી હતી અને પેટ ભરીને જમવાનું પણ એને મળવાનું મુશ્કેલ હતું. પેટ ભરીને જમવાનું નહોતું મળતું એટલે એ કારણે એ ઘણી વીક એટલે કે નબળી પડી ગઈ હતી, બહુ કમજોર બની ગઈ હતી. ઉષાની શિવ ભક્તિની બહુ લગન હતી. ભગવાન શિવ પર એની બહુ શ્રદ્ધા હતી. એ શિવજીની ખૂબ ભક્તિ કરતી હતી. ઉષા રોજ ગામના શિવજીના મંદિરે જઈને સાફ સફાઈ કરતી અને શિવજીની પૂજા કર્યા કરતી. આ ઉષાનો રોજનો નિયમ હતો. ઉષા રોજ પ્રાર્થના કરતી કે હે ભોળાનાથ, હે મારા આરાધ્ય દેવ, તમે તો જગતના પાલનહાર છો. મારા જેવી દુખિયારીની ગરીબીની દૂર કરી દો. ભગવાન મારા ભાગ્યમાં પણ થોડું સુખ લખો. જે દિવસે રાજેશને એક પણ સવારી નથી મળતી તો એક પણ રૂપિયો નથી મળતો. એક દિવસ તો 1 રૂપિયો પણ ન મળ્યો અને તે ખાલી હાથે જ જ્યારે ઘરે આવતો તો રાજેશની મા તેને કહેતી હતી કે અરે બેટા રાજેશ, તું આ રિક્ષા ચલાવવાનું કામ છોડીને બીજું કોઈ કામ પર લાગી જાને, કોઈ બીજું કામ શોધી લેને. જો દીકરા, વહુ ગર્ભવતી છે અને આવી હાલતમાં વહુનું ભૂખ્યું રહેવું સારું નથી. તે બહુ કમજોર, બહુ નબળી પડી ગઈ છે. એટલે રાજેશ બોલ્યો કે માં, કોઈ કામ મળવું સહેલું નથી, બહુ મુશ્કેલ છે અને મને તો બીજું કોઈ કામ આવડતું પણ નથી રિક્ષા ચલાવતા સિવાય. એટલે ઉષા આ બંનેની વાત સાંભળી તો બોલી, અરે તમે બંને આટલા હેરાન પરેશાન કેમ થાવ છો? કષ્ટ ભોગવવાનું નામ જ તો જીવન છે. મારા ભોળાનાથ બધું જ જુએ છે. તે એક દિવસ જરૂર આપણું ભાગ્ય બદલશે. ઉષાને ભોળાનાથ ઉપર પૂરો વિશ્વાસ હતો. તે એક દિવસ ભોળાનાથ કે તેનું ભાગ્ય જરૂર બદલશે. આમ સુખ દુઃખ સહન કરતા કરતા ઉષા અને પરિવારના દિવસો વીતી રહ્યા હતા. એક દિવસ રાજેશ ઘરથી રિક્ષા ચલાવવા નીકળી રહ્યો હતો તો એટલામાં રાજેશને લોહીની ઉલટી થઈ ગઈ. ઉષા દોડતી ગામના વેદજીને બોલાવીને લઈ આવી ઘરે. એટલે વેદજી રાજેશની નાડી જુએ છે, નસો જુએ છે અને તપાસ કરે છે અને ઉષાને કહે છે કે જો ઉષા બેટા, ખાલી પેટે રિક્ષા ખેંચવાથી રાજેશના ફેફડા ફાટી ગયા છે. તું આને તરત જ કોઈ સારા એવા હોસ્પિટલમાં એની ભરતી કરાવી દે, ત્યાં જ તેનો સારો ઈલાજ થશે. હવે ઉષાના ઘરમાં તો 2 ટાઈમની રોટલીના પણ ફાફા પડતા હતા. એવી હાલતમાં રાજેશને સારી હોસ્પિટલમાં ભરતી કેવી રીતે ઉષા કરે? કેવી રીતે એ સારી હોસ્પિટલમાં એને લઈ જાય? એ એની પહોંચની શક્તિની બહાર હતું. ઉષા મંદિરમાં જઈને ભોળાનાથને પ્રાર્થના કરે છે. ઉષા કહે છે કે હે ભોલેનાથ, હું અભાગણ છું, મારા પર થોડી તો દયા કરો. હું ગરીબ લાચાર છું, મારા પતિનો ઈલાજ નથી કરાવી શકતી હું. તમે તમારી કૃપાથી મારા પતિને સાજા કરી દો. ભોળાનાથ, મારી ભક્તિની લાજ રાખો. ભોળાનાથ આમ કરીને ભગવાન શિવ મંદિરમાં બહુ રડે છે ઉષા અને બહુ કલ્પાત વલોપાત કરી રહી છે. આમ ઉષા રડતી હોય છે એટલામાં મંદિરના પૂજારી ત્યાં આવ્યા અને ઉષાને કહે છે કે બેટા ઉષા, શું વાત છે? આજે તું આટલી બધી દુઃખી કેમ છે? ઉષા પૂજારીજીને તેના દુઃખની ભરી વાત કહી સંભળાવી તો પૂજારીજી કહે છે કે બેટા, તું તો મહાદેવની પરમ ભક્ત છે, તું ચિંતા કરવાનું છોડી દે.
તું ચિંતા ના કર, તારી કરુણ પુકાર ભોળાનાથ જરૂર સાંભળશે. પૂજારીજી ઉષાને થોડા પૈસા આપીને કહે છે કે ઉષા બેટા, આ થોડા પૈસા લે, મારી પાસે છે એ લઈ લે અને ઘરનો ખર્ચ ચલાવવાનો તારા કામ આવશે. રાખી લે બેટા, આ પૈસા થોડા છે, તું લઈ લે. ઉષા પૈસા લઈને મંદિરેથી ચાલી ગઈ છે અને સીધી કરિયાણાવાળા રાશનવાળાની દુકાને આવે છે અને કહે છે, લાલાજી 2 કિલો લોટ, 1 કિલો ચોખા, 1/2 કિલો દાળ અને 1/2 કિલો ખાંડ આપી દો. લાલાજી ઉષાને પૈસા પ્રમાણે સામાન આપે છે, જેને લઈને ઉષા તેના ઘરે આવીને જમવાનું બનાવે છે અને ત્રણેય લોકો પેટ ભરીને ખાય છે. પૂજારીજીના દીધેલા પૈસાથી 2-4 દિવસ તો જમવાનો ખર્ચ નીકળી ગયો અને જ્યારે ઘરમાં અનાજ કરિયાણું ખતમ થઈ ગયું તો ફરીથી ભૂખ્યા રહેવાના દિવસ આવી ગયા. ઉષાની સાસુ ઉષા પાસે આવીને કહે છે કે વહુ, મને બહુ જોરથી ભૂખ લાગી છે, બેટા મને કંઈક ખાવાનું હોય તો લાવીને આપ. ઉષા બોલી કે માજી, અન્નનો એક દાણો પણ ઘરમાં નથી, હું તમને ખાવાનું ક્યાંથી લઈને આપું. રાજેશ ખાટલામાં સૂતો આ સાંભળી રહ્યો હતો. આ સાંભળીને રાજેશ ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે ઉષા, આવી રીતે કામ નહીં ચાલે, મારે રિક્ષા ચલાવવા જવું જ પડશે, નહીં તો આપણે ત્રણેય ભૂખ્યા જ મરી જઈશું. નહીં, ઉષા કહે છે, નહીં, તમારી તબિયત તો વધારે ખરાબ છે, તમે નહીં જાઓ કામ પર, તમે સૂઈ જાઓ. રાજેશ કહે છે, ના, મારે રિક્ષા ચલાવવા જવું જ પડશે. આમ રાજેશ ચાલતો થાય છે, પણ 2 ડગલા ચાલતા જ તે જમીન પર પાછો પડી જાય છે. ઉષાએ રાજેશને ઊભો કર્યો અને પથારીમાં સુવડાવ્યો. ઉષા બોલી, હું કહેતી હતી ને કે તમારી તબિયત બહુ ખરાબ છે, તમે રિક્ષા નહીં ચલાવી શકો. આ જોઈ ઉષાની સાસુ બોલી કે અરે, તમે બંને ચિંતા ન કરો, હું કોઈના ઘરે જઈને કચરા પોતા ઘરના કામ કરવાનું શોધું છું. વધારે નહીં, પણ આપણું ગુજરાન તો ચાલી જાય, એટલા પૈસા તો મને મળી જ જશે, એટલા તો હું કમાઈ જ લઈશ. આ સાંભળી ઉષા બોલી, માજી, એક તો તમે વૃદ્ધ થઈ ગયા છો, ઉપરથી મોતિયાના કારણે તમને કંઈ દેખાતું પણ નથી, તમે કેવી રીતે કોઈ કામ કરી શકશો. ઉષાની સાસુ બોલી કે હવે તું જ કહે વહુ બેટા, કે હવે આપણે કેવી રીતે જીવીશું. ઉષા બોલી કે મારા ભગવાન ભોળાનાથ જેવું ઈચ્છશે એવું જ જીવીશું, હું અત્યારે ખાવાની વ્યવસ્થા માટે કંઈક કરું છું. આમ કહી ઉષા ઘરની બહાર નીકળી અને રાજેશની રિક્ષા પાસે ઊભી હતી તે પાસે આવીને કંઈક વિચાર કરવા લાગી. રિક્ષા પાસે ઊભા કંઈક વિચારે છે કે કેમ ન હું આ રિક્ષાને ચલાવું, હું પોતે જ ચલાવું, 2-4 સવારી મળી જશે તોય થોડા રૂપિયા તો હું કમાઈ જ લઈશ. ગર્ભવતી ઉષા બિચારી રિક્ષા લઈને પેન્ડલ મારતી બસ સ્ટેન્ડ પર આવે છે અને એક તો ભૂખી તરસી હતી. ત્યાં આવીને પેસેન્જર આવીને રાહ જોતી હતી, ઊભી હતી. બિચારી પેન્ડલ મારતી માંડ બસ સ્ટેન્ડ સુધી પહોંચી અને ત્યાં ઊભા વાટ જોતી હતી કે કોઈ પેસેન્જર મળે. એટલામાં બસ સ્ટેન્ડ પર એક બસ આવી અને ઊભી રહી અને ઉષા ત્યાં પેસેન્જરને બોલાવવા લાગે છે કે મારી રિક્ષામાં આવી જાઓ, માધુપુરા, હલ્દીપુર, અશોક વિહાર વાળા અહીં મારી રિક્ષામાં બેસો. પેસેન્જર તો ઘણા આવે છે, પણ ઉષાને ગર્ભવતી જોઈને તેની રિક્ષામાં કોઈ નથી બેસતું. એક સ્ત્રી બોલી ત્યાં ઊભી હતી કે અરે બહેન, તું તો ગર્ભવતી છે, તારે આવી હાલતમાં ઘરે આરામ કરવો જોઈએ, માફ કરજે, તારી રિક્ષામાં હું નહીં બેસું. ઉષા બહુ લાચાર થઈ ગઈ અને મનમાં ભગવાનને કહે છે કે હે ભોળાનાથ, આ કેવી વિપદા આવી પડી છે મારા ઉપર. અત્યારે મારે પૈસાની બહુ જરૂરત છે અને હું તો રિક્ષા ચલાવીને પૈસા કમાવા માંગુ છું, છતાં કોઈ મારી રિક્ષામાં બેસવા વાળું નથી આવતું. હવે શું કરું ભગવાન? આમ એની આંખમાં આંસુ આવી જાય છે, મનોમન બહુ રડે છે. ઉષા ઊભી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. એવામાં શંકર ભગવાન જેવું રૂપ વેશ ધારણ કરેલું કોઈ આવે છે અને રિક્ષામાં બેસી જાય છે અને ઉષા તેમને કહે છે કે ભાઈ, લાગો છો કે તમે કોઈ નાટક કંપનીના કલાકાર છો, ત્યારે જ તો તમે શંકર ભગવાનનું રૂપ ધારણ કરેલું છે, તમારે ક્યાં જવું છે? એટલે રિક્ષામાં બેસેલા બોલે છે, હા બહેન, મને તમે કલાકાર જ સમજો, મને શિવ મંદિર લઈ જાઓ, મારે ત્યાં જવું છે.
ઉષા રિક્ષા લઈને ચાલી નીકળી. એક તો ભૂખી અને ઉપરથી ગર્ભવતી હોવાના કારણે તે વધારે દૂર સુધી રિક્ષા નથી ચલાવી શકતી અને બેભાન થઈ જાય છે અને નીચે પડી જાય છે. રિક્ષામાં બેઠેલા ભગવાન શંકર ઉષાને સહારો આપે છે અને રિક્ષામાં બેસાડે છે અને ભગવાન પોતે રિક્ષા ચલાવે છે અને ઉષાને તેના ઘરે લઈ આવે છે. અને શંકર ભગવાનના દર્શન કરીને તો રાજેશ પણ બિલકુલ સાજો થઈ જાય છે. રાજેશની માની આંખમાં તો આંસુ આવી જાય છે અને એને રોશની પણ પાછી આવી જાય છે. એની આંખોનું તેજ મળી જાય છે. ઉષા પણ ભાનમાં આવી જાય છે અને ભગવાનને જોઈને ગદગદ થઈને બોલી પ્રાર્થના કરવા લાગી અને કહે છે કે તમે દર્શન આપ્યા મને. તમારા દર્શનથી મારી ઝૂંપડીમાં આવવાથી ચમત્કાર થઈ ગયો. પ્રભુ, મારા પતિ સાજા થઈ ગયા. મારી સાસુની આંખો સારી થઈ ગઈ. પ્રભુ, મને માફ કરો. તમે કોઈ કલાકાર નથી. હું તમને ઓળખી ન શકી ભગવાન. તમે તો સ્વયં ભોળાનાથ છો. ભગવાન બોલ્યા, હા બેટા, તે મને ઓળખી લીધો. હું કૈલાસનો જોગી છું. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. મારા ઉપર તારો અતૂટ વિશ્વાસના કારણે મેં તને દર્શન આપ્યા છે. તો બહુ જ પરોપકારી છો, ધાર્મિક છો. બોલ ઉષા બેટા, તારે શું વરદાન જોઈએ છે? તું જે માંગીશ એ હું આપીશ. ઉષા બોલી, હે પ્રભુ, તમે સ્વયં મારી ઝૂંપડીમાં પધાર્યા. મને તમારા દિવ્ય દર્શન થઈ ગયા. હું તો સૌભાગ્યશાળી થઈ ગઈ પ્રભુ. હવે મને કઈ જ બીજી કોઈ વસ્તુની ઈચ્છા નથી. આ સાંભળી ભોળાનાથ બોલ્યા, હે પુત્રી, તારા મનમાં કોઈ લાલચ નથી, લાલસા નથી. આ જોઈને મને અત્યંત પ્રસન્નતા થઈ. મારી કૃપા સદાય તારા ઉપર અને તારા પરિવાર પર બની રહેશે. તારું ઘર સદાય અન્નધનથી ભરેલું રહેશે અને મૃત્યુ પછી તારી આત્માને મોક્ષ પણ મળશે. તથાસ્તુ. આશીર્વાદ દઈને શંકર ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી ઉષા અને રાજેશનો પરિવાર આશ્ચર્યથી રાતોરાત અમીર થઈ ગયો અને તેના પરિવાર સાથે સુખી જીવન જીવવા લાગ્યો. આમ ભક્ત ઉષા પર ભોળાનાથની કૃપા વરસે છે અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે. હે ભોળાનાથ, તમે જેવા ગર્ભવતી ઉષાને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા સાંભળનાર, બોલનાર, વાંચનાર બધાને જ ફળજો. જય શિવશંકર, જય શિવશક્તિ. મિત્રો, વાર્તા સારી લાગે તો આ ચેનલને લાઈક કરજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.